600 વર્ષથી જ્યાં ઘીના અખંડ ભંડારો ભરેલા છે તેવા ગુજરાતના ખેડા જિલ્લાના રડુ ગામના કામનાથ મહાદેવના દર્શન કરવા આજે આપણે આવી ગયા છીએ। આ મંદિરમાં આશરે 1300થી વધારે કાળા માટલામાં 80,000 કિલો શુદ્ધ ઘીનો સંગ્રહ કરવામાં આવેલ છે। છેલ્લા 600 વર્ષથી જે ભક્તોની મનોકામના આ કામનાથ મહાદેવ પૂર્ણ કરે છે તેવા તમામ ભક્તો મનોકામના પૂર્ણ થતાં અહીં મહાદેવને ઘી ચડાવે છે અને આ જ ઘી આવા કાળા માટલામાં ભેગું કરવામાં આવે છે। છેલ્લા 600 વર્ષથી આ પ્રથા ચાલી આવે છે। વર્ષો વીતી ગયા છતાં અહીંયા રહેલું ઘી ક્યારેય બગડ્યું નથી। ન તો તેમાં કીડી મકોડા કે કોઈ પણ જાતના જીવજંતુ આવે છે, ન તો તેમાં કોઈ પણ પ્રકારની ખરાબ વાસ આવે છે। આ કામનાથ મહાદેવનો એક ચમત્કાર જ છે। ભેગા થયેલા આ ઘીનો ઉપયોગ હોમ હવન અને મંદિરમાં આવેલા 2 અખંડ દીવાને પ્રજ્વલિત રાખવા માટે થાય છે। અહીં ભક્તો માટે અન્ન ક્ષેત્ર પણ ચાલે છે। અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર ખેડાથી ધોળકા હાઈવે પર જતા આ રડુ ગામે આ કામનાથ મહાદેવ અને વર્ષો જૂનો ઘીનો ભંડાર આવેલ છે। તો તમે પણ દર્શન કરવા અહીંયા જરૂર જજો અને વિડીયો તમામ ભક્તો સાથે શેર કરીને કોમેન્ટમાં જય કામનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।